હજી શું શક્યતા આગામી 24-48 કલાક માટે મધ્ય ગુજરાત અને કચ્છની અંદર અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે અત્યારે જે આ સિસ્ટમ છે આ ટ્રફ રેખા છે એ કેસા કચ્છના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક દક્ષિણ તરફ મોન્સૂન દરીને પણ આકર્ષી રહી છે। એટલે હજુ પણ લગભગ આવનારા 48 કલાક આવતીકાલે 25 તારીખ અને પરમ દિવસે 26 તારીખ 26 તારીખે રાત સુધી હજુ પણ ગુજરાતમાં ખતરો રહેલો છે। રાપર તાલુકો હોય ભુજના પૂર્વ ભાગ છે તમામ વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ જિલ્લો છે એમાં પણ હજુ અત્યારે આપણે ખતરાથી બહાર નથી આવ્યા। 48 કલાક હજુ આપણે ભારે વરસાદ વરસવાનો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। દિવસ પહેલા અમદાવાદ સહિત મધ્ય ગુજરાતને લઈને આપણે આગાહી કરી હતી। એ આગાહી સચોટ અને એ આગાહી ઉપર અત્યારે આખું ગુજરાત અને તંત્ર દોડતું થયું। હજી શું શક્યતા આગામી 24-48 કલાક માટે મધ્ય ગુજરાત અને કચ્છની અંદર અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। પ્રતિકભાઈ હજુ ગુજરાત ઉપર તો ખતરો ટળ્યો નથી। એનું કારણ છે કે અત્યારે જે સિસ્ટમથી દક્ષિણ રાજસ્થાન ઉપર છે અને એના આઉટર ક્લાઉડ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે। સાથે અત્યારે જે મોન્સૂન ઓફર ટ્રફ પોઝિટિવ ફેઝમાં છે અત્યારે એક ટ્રફ લાઈન બનેલી છે। ટ્રફ લાઈન જે દ્વારકા પાસેથી અરબ સાગર થઈ મધ્ય ગુજરાત થઈ અને એમપી ઉપર થઈને બંગાળની ખાડી તરફ પસાર થઈ રહી છે। એટલે અત્યારે જે આ સિસ્ટમ છે આ ટ્રફ રેખા છે એ કેસા કચ્છના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક દક્ષિણ તરફ મોન્સૂન દરીને પણ આકર્ષી રહી છે। એટલે અત્યારે જે સિસ્ટમ છે ખૂબ ધીમી ગતિ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ છે એ ઘણી વખત 2-3 કલાક માટે કોઈને કોઈ સ્થાન ઉપર સ્થિર પણ થતી જાય છે। એટલે આ જે સિસ્ટમ છે એને આગળ વધવામાં પણ અવરોધ આવી રહ્યો છે। આ સિસ્ટમ ઝડપથી આગળ વધવાની નથી। બીજી વાત એ છે કે આ સિસ્ટમ છે ગઈકાલ બપોર સુધી લો પ્રેશર કેટેગરીમાં હતું ત્યાર પછી વધુ મજબૂત થઈ છે। જેમ કે અરબ સાગરનો ટ્રફ એમની સાથે લિંક થયો છે એટલે એમને પૂરતો વેગ મળી રહ્યો છે। અત્યારે ગુજરાત ઉપર પશ્ચિમ અને પશ્ચિમ દક્ષિણ સાઈડથી જે અરબ સાગરના ભેજવાળા પવન આવી રહ્યા છે એને કારણે આ સિસ્ટમથી વધુ મજબૂત પણ થઈ છે અને અત્યારે આ સિસ્ટમથી વેલ માર્ક લો પ્રેશર કેટેગરીમાં આવી ચૂકી છે એટલે વધુ સ્ટ્રોંગ બની છે। એટલે હજુ પણ લગભગ આવનારા 48 કલાક આવતીકાલે 25 તારીખ અને પરમ દિવસે 26 તારીખ 26 તારીખે રાત સુધી હજુ પણ ગુજરાતમાં ખતરો રહેલો છે। જેની અંદર હવે આવનારા દિવસની અંદર જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગરથી રાજકોટ સુધીના જે વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં સાર્વત્રિક વરસાદ હજુ પણ 2 દિવસ સંભવ છે પણ કચ્છનો જે પૂર્વ ભાગ છે એટલે કે રાપર તાલુકો હોય ભુજના પૂર્વ ભાગ છે તમામ વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને જેવી રીતે અમદાવાદની જે ગઈકાલે સ્થિતિ થઈ છે મેઘ તાંડવ જોવા મળ્યું છે એવી રીતે મોરબી સુરેન્દ્રનગર આ બંને જિલ્લા છે એ પણ અત્યારે રેડ એલર્ટ ઉપર છે। ત્યાં પણ મેઘ તાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ત્યાર પછી જે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર જિલ્લા છે આ બંને જિલ્લામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવનાઓ ચોક્કસથી દેખાઈ રહી છે। આ વિસ્તારને બાદ કરતા સૌરાષ્ટ્રના બીજા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની અછત હતી। આ વખતે કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નહોતું મળ્યું એમાં પણ આજથી વહેલી સવારથી ત્યાં વરસાદની શરૂઆત થઈ છે। આવનારા 3 થી 4 દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારમાં પણ લગભગ 2 થી લઈને 3-3.5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે। એવી જ રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં પણ હજુ ખતરો રહેલો છે। ખાસ કરીને વિરમગામ હોય આણંદ નડિયાદ ખેડા વડોદરા આ તમામ જિલ્લાની અંદર સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવનાઓ છે। અમદાવાદ જિલ્લો છે એમાં પણ હજુ અત્યારે આપણે ખતરાથી બહાર નથી આવ્યા। અમદાવાદની અંદર પણ હજુ આવનારા 48 કલાક દરમિયાન વધુ વરસાદ પડવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। એ સાથે હવે જે ઉત્તર ગુજરાતના ભાગ હશે જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા
વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય, અરવલ્લી, સાબરકાંઠા હોય, આ તમામ જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ એકાદ ફેરથી ઉત્તર ગુજરાતમાં પણ હજુ ભારે વરસાદનો જોવા મળી શકે છે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે પણ હવે વરસાદની તીવ્રતામાં વધારો થશે, જેમાં મહીસાગર હોય, દાહોદ, ગોધરા કે છોટાઉદેપુર જેવા વિસ્તાર છે, એમાં પણ વરસાદની તીવ્રતામાં હવે વધારો જોવા મળશે. ત્યાં પણ લગભગ 28 જુલાઈ સુધી ત્યાં વધારે તીવ્રતા જોવા મળશે. એટલે મધ્ય ગુજરાત બોર્ડરે આવેલા વિસ્તારો છે, જેટલા જિલ્લા છે, એમને તો હજુ લાંબો સમય આ વરસાદનો સામનો છે. દક્ષિણ ગુજરાતમાં હવે ધીમે ધીમે રાહત મળવાનું ચાલુ થશે. જો કે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યાર સુધી જે વરસાદ પડ્યો સામાન્ય કરતા વધારે છે. ત્યાં પણ મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, પણ હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. છતાં પણ એટલું કહી શકાય કે ત્યાં પણ હજુ 5 થી લઈને 10 ઇંચ સુધીના એવરેજ વરસાદ છે એ હજુ સંભવ છે, અને ત્યાં પણ વરસાદ ધીમે ધીમે હજુ ચાલુ રહેવાનું છે. એટલે આમ જોવા જઈએ તો પ્રદીપભાઈ, હજુ આ રાઉન્ડ છે એમાં 48 કલાક હજુ આપણે ભારે વરસાદ વરસવાનો છે, અને 48 કલાક બાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે. તો પણ વરસાદ છે કન્ટિન્યુ 31 તારીખ સુધી તો ચાલુ રહેવાનો છે. વરસાદ બિલકુલ બંધ નથી થવાનો. પણ એક ઠીક વાત છે કે 48 કલાક જે ભારે વરસાદના છે એ પસાર થઈ જાય પછી વરસાદ જે સામાન્યથી મધ્યમ પડે તો એમાં બહુ કઈ ખાસ આપણે નુકસાની નથી જતી. પણ જે નુકસાની વાળા વરસાદની વાત છે કે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતું હોય એમાં જો 48 કલાક ભારે છે, એટલે આપણા માધ્યમથી હું આ દરેક નાગરિકોને એ પણ અપીલ કરું છું કે અત્યારે જેટલા પણ જિલ્લામાં આપણે રેડ એલર્ટ કહી રહ્યા છીએ ને જેમાં વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે, એ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રોએ ન રહેવું, નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય તો એમને પણ સલામત સ્થળે પહોંચી જવું. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.